માનનીય પ્રિન્સિપાલ સાહેબ, આદરણીય શિક્ષક મિત્રો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને ઉત્તરાયણ પર્વની હાર્દિક શુભકામના. હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી શાળામાં સંસ્કાર હોલમાં આયોજિત ઉત્તરાયણ પર્વ ઉજવણીના સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ઉત્તરાયણ માત્ર પતંગ ઉડાવવાનો ઉત્સવ નથી, પરંતુ તે આનંદ, ઉત્સાહ, એકતા અને સંસ્કાર અને નવી ઉર્જાનો સંદેશ આપતો પર્વ છે. આ પર્વ આપણને શીખવે છે પતંગની જેમ જીવનમાં પણ ઊંચે ઉડવાની હિંમત રાખવી જોઈએ. આજના આ પર્વ પાવન અવસર પર આપણી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો તેમની વિવિધ પ્રસ્તુતિ દ્વારા આ ઉત્સવને વધુ રંગીન બનાવવા માટે તો તેમને જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. સૌપ્રથમ ઉત્તરાયણ પર્વ વિશેની માહિતીસભર વાતો રજૂ કરશે મેહુલભાઈજી. તો ચાલો તેમને જોરદાર તાળીઓથી આવકારીએ. નમસ્કાર, ગુડ મોર્નિંગ બધાને. પહેલાં તો હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ. આજના દિવસ માટે આપણે શાળાની અંદર જે ઉત્તરાયણની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ, તો ઉત્તરાયણની ઉજવણી તો આપણે કરવાની જ છે બધાએ, એનો આનંદ તો આપણે બધાએ માણવાનો જ છે. પરંતુ આ ઉજવણીની અંદર આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એની આપણે અહીંયા ચર્ચા કરીશું. અને બીજું, તેમાંથી આપણે શું સમજવાનું છે, શું શીખવાનું છે એની પણ માહિતી આજે મેળવીશું. તો ચાલો આપણે જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉત્તરાયણની અંદર આપણે પહેલી સ્લાઇડની અંદર લખ્યું છે આકાશના રખેવાળ. બોલો, તમે બધા કોને માનો છો આકાશના રખેવાળ? આકાશના રખેવાળ કોને બનવાનું છે ભાઈ? પક્ષીઓને, પતંગને કે આપણે? પાછળ કોઈ જવાબ આપશે? કોઈ આપશે ભાઈ? તો કઈ રીતે આપણે આકાશના રખેવાળ બનવાનું છે? તો આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણે એક નાની ભૂલના કારણે જે પક્ષીઓ છે એમનો જીવ જોખમમાં ના મુકાઈ જાય, તો એમની સુરક્ષા, બરોબર, એ આપણી જવાબદારી છે. હલો, એ આપણી જવાબદારી છે. તો તેનું પણ આપણે ધ્યાન રાખશું. તો આપણે ઉત્તરાયણના પર્વની નિમિત્તે આપણે પતંગ ચગાવતી વખતે આપણે સુરક્ષિત ઉત્તરાયણ કરવા માટે સંસ્કાર, સંવેદના અને સંયમથી આપણે ઉત્તરાયણની ઉજવણી કરીશું. નેક્સ્ટ બે. તો તમે અહીંયા વિડીયો જોઈ શકો છો. આપણે ઉત્તરાયણને શું માનીએ છીએ બધા? તમે બધા ઉત્તરાયણને શું માનો છો? સરસ, તહેવાર માનો છો ને? ઉત્તરાયણને એક આપણે આનંદ, ઉત્સાહનો એક તહેવાર માનીએ છીએ. પરંતુ ઉત્તરાયણ એક તહેવાર નથી. માત્ર ઉત્તરાયણ એક તહેવાર નથી, પરંતુ આપણો વારસો છે. તો વારસો કઈ રીતે? તો આ તહેવાર સૂર્યના ઉત્તર તરફના પ્રયાણનું પ્રતીક છે. એટલે કે સૂર્ય પોતાનું જે દિશા બદલે છે, ઉત્તર તરફ આવે છે. તેના કારણે આપણે પ્રકૃતિ, પાક, પરિશ્રમની ઉજવણી કરીએ છીએ. અને પતંગો આકાશમાં માત્ર ઉડતા જ નથી, પરંતુ આપણી સંસ્કૃતિ અને એકતાના સંદેશાઓ પણ ઊંચે લઈ જાય છે. તો પતંગો છે એ આકાશની અંદર એમના ઉડતા નથી, પરંતુ તેની સાથે આપણી સંસ્કૃતિ પણ જોડાયેલી છે. અને એક સાથે બધા લોકો ઉડાડે છે, એ પણ એક એકતાનું એક પ્રતીક છે. નેક્સ્ટ બે. તો અહીંયા તમે વિડીયો જોઈ શકો છો આગળ.
ચલો આગળ આપણે જોઈએ તો અહીંયા તમને અહીંયા સ્લાઇડ ઉપર તમને એક દેખાય છે કે દરેક દોરાની એક બાજુ અને બીજી બાજુ પણ હોય છે, બરોબર? તો એક બાજુ અને બીજી બાજુ કઈ રીતે? તો એની અંદર જોઈએ કે એક બાજુ એ કે જેનાથી આપણને દોરાની મદદથી આપણને પતંગ ચગાવીએ છીએ એનાથી આપણને આનંદ મળે છે, અને બીજી બાજુ કે જેનાથી એ દોરાનો જો ઉપયોગથી આપણે આકાશમાં ઉડતા પક્ષીઓને પણ નુકસાન થાય છે, તેમની પાંખો કપાઈ જશે, એમનો ધડ કપાઈ જશે, તો તેનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. તો અહીંયા લખ્યું છે આપણો આનંદ ક્યારે અજાણતા કોઈના માટે પીડાનું કારણ ના બની શકાય, જેના કારણે ઘાતક દોરીની ઈજાઓથી અબોલ પક્ષીઓનો જીવ જોખમમાં, આપણા પર્યાવરણનું થતું નુકસાન, અને આ પણ એક તહેવારનું સત્ય છે જેને નજરઅંદાજ ન કરી શકીએ. તો આના કારણે આપણે એવી દોરી કોઈ વાપરવી ના જોઈએ, એવો કોઈ પતંગ વાપરવો ના જોઈએ જેના કારણે આપણે જે પક્ષીઓ છે તેમને નુકસાન પહોંચાડી શકીએ. નેક્સ્ટ, તો સાચો પતંગબાજ કોને કહી શકીએ? તો સાચો પતંગબાજ એને કહીએ કે આનંદ અને જવાબદારીનું સંતુલન કરે. તો આનંદ એટલે કે આપણે પતંગ તો ચગાવવાનો જ છે, બધાએ એના સાથે મોજ તો કરવાની જ છે, મજા તો કરવાની છે, પરંતુ જવાબદારી એ કે આકાશમાં ઉડતા જે પક્ષીઓ છે, બરોબર, તો એમને નુકસાન પહોંચાડવાનું નથી. તો એ આપણી બધાની જવાબદારી બનીને રહેશે. તો આનો અર્થ એ છે કે આપણે સંયમ જાળવવો જરૂરી છે, બરોબર. નેક્સ્ટ, આગળ આ ઉત્તરાયણના પર્વ નિમિત્તે આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તો એ જોઈએ કે ધાબા કે અગાસીની કિનારીથી દૂર રહો. તો જ્યારે તમે પતંગ ચગાવતા હોય તો આ રીતે ધાબાની જે કિનારી હોય તેનાથી દૂર રહીને પતંગ ચગાવો. બીજું, નાના બાળકોએ પોતાના મમ્મી પપ્પા સાથે રહીને પતંગ ચગાવો, જેના કારણે કોઈ ભય જેવું અથવા કોઈ પ્રોબ્લેમ તમને થાય નહીં. કારણ કે આપણે જે પતંગ ચગાવવાની જે મોજમાં હોઈએ છીએ એના કારણે આપણે કઈ કન્ડિશનમાં જતા રહીએ આપણને પોતાનો પણ ખ્યાલ હોતો નથી. એટલા માટે આપણે એ રીતે સુરક્ષિત સ્થળ ઉપર રહીને જ પતંગ ચગાવવો એ જ અનિવાર્ય છે. બીજું, પતંગ પકડવા માટે રસ્તા પર ક્યારેય દોડશો નહીં. તમને બધાને એ તો ખ્યાલ છે કે પતંગ ચગાવવા કરતો સૌથી વધારે પતંગ લૂંટવામાં મજા આવે છે, બરાબર. પણ લૂંટવામાં આપણે એ ભાન ના ભૂલી જઈએ કે આપણે કોઈ વાર પતંગ લૂંટવા રસ્તા પર દોડી જઈએ, જેના કારણે આપણા જીવમાં જોખમ પણ આવી શકે છે. એટલે એ બાબતે દરેકે કાળજી રાખવાની છે. તડકાથી બચવા માટે ટોપી અને સનગ્લાસ પહેરવા જોઈએ. તો જેના કારણે તમે તડકો એટલે આખો દિવસ જ્યારે આપણે ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગ ચગાવતા હોઈએ ત્યારે આખો દિવસ આપણે ધાબા પર હોઈએ અને એ સમય દરમિયાન ટોપી અથવા સનગ્લાસ પહેરવા બધા માટે અનિવાર્ય છે. કેમ? જો ના પહેરીએ તો આપણને ચક્કર, માથું ચડી જાય એવી પણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે, બરોબર. એટલે આ દરેક માટે જરૂરી છે. દોરીથી હાથ છોલાય તો તરત પ્રાથમિક સારવાર લો. તો જો પતંગ ચગાવતી વખતે આપણા શરીરના અંગોને પણ કોઈ નુકસાન ના પહોંચે તેનું પણ આપણે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કેમ કે જો પર્વ તો એક જ દિવસનો છે, પરંતુ આપણા શરીરના અંગોની તો જરૂરિયાત આપણે દરરોજ પડે ને. તો આપણી આગળ એ કોઈ નુકસાન પહોંચ્યું હોય તો આપણે બીજા દિવસે સ્કૂલમાં આવવાનું હોય, અને જે સ્કૂલમાં આવવાનું હોય ને જે કાર્ય કરવાનું લેસનનું કાર્ય, તો એ આપણે સારી રીતે કરી શકતા નથી, કારણ કે એનો દુખાવો આપણે સતત રહે છે. તો એના માટે તમારે એ પતંગ એવી રીતે ચગાવવાના કે તેનું આપણે આગળીઓ કપાઈ ના જાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. એટલે આપણે જે વધુ કાચવાળી દોરીનો ઉપયોગ ના કરવો જોઈએ, જેનાથી આવું કોઈ નુકસાન થતું નથી. તો આગળની સ્લાઇડ રંજનબેનજીને વિનંતી કરું કે સમજાવશે.
આપણી મોજના ધાબા પક્ષીઓ માટે આવો ઉત્તરાયણ મોજના ધાબા એટલા માટે જ વીટીવી ગુજરાતી કહે છે આ ઉત્તરાયણ બને દરેક પતંગોને સાથે પક્ષીઓનું પણ રાખીએ ધ્યાન વીટીવી ગુજરાતી દ્વારા જનેવા તો આકાશ માત્ર આપણું નથી, પક્ષીઓનું પણ ઘર છે. ચાઇનીઝ કે કાચવાળી માંજાનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળો, તે પક્ષીઓ માટે જીવલેણ છે. તો આપણે બધા જાણીએ છીએ કે આપણે ચાઇનીઝ દોરીનો જે ઉપયોગ કરીએ છીએ, તો જ્યારે આપણે પતંગ ચગાવતા હોય તો આપણને પણ હાથમાં વાગે છે. તો પક્ષીઓને જ્યારે આપણે ઉત્તરાયણ પૂરી થઈ જાય એના પછી એના જે દોરીના ગૂંચળા હોય એ પણ પક્ષીઓને નુકસાન કરતા હોય છે. તો ચાઇનીઝ દોરીનો ઉપયોગ આપણે બિલકુલ કરવાનો નથી. સવારે 6 થી 8 અને સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન પતંગ ન ઉડાડવાનો પ્રયાસ કરો. આ સમયે પક્ષીઓ તેમના માળામાં પાછા ફરે છે. તો કે સવારનો જે ટાઈમ રહ્યો 5 થી 6 થી 8, તો એ સમય દરમિયાન પક્ષીઓ જે રહ્યા પોતાના માળામાંથી ચણવા માટે, એટલે કે પોતાનું ચણ લેવા માટે એ જતા હોય, તો એ સમય દરમિયાન આપણે પતંગ ચગાવવાના નથી. અને સાંજે 5 થી 7 વાગ્યા સુધી ચણી અને પોતાના માળામાં પાછા ફરતા હોય, તો એ દરમિયાન પણ આપણે પતંગ ચગાવવાના નથી. એના પછી કે જો કોઈ ઘાયલ પક્ષી દેખાય તો તરત જ નજીકના પક્ષી બચાવ કેન્દ્રનો સંપર્ક કરો. તો જે કોન્ટેક્ટ નંબર આપેલા હોય છે તમારે જોડે જ રાખવાના. અને જો કોઈ પક્ષી તમે એવું જુઓ ઘાયલ, કે દોરી વીંટાઈ ગઈ હોય કે ઘાયલ થઈ ગઈ હોય, તો તમે કોન્ટેક્ટ કરવાનો. નેક્સ્ટ કરો. આપણી ઉજવણી ધરતી પર બોજ ન બને, તો એના માટેની જવાબદારી. જો તમને 2 ચિત્ર આપેલા છે, દેખાય છે ને? શું દેખાય છે પહેલા ચિત્રમાં? કચરો. અને બીજા ચિત્રમાં આવી ગંદકી તમે જોયેલી છે ઉત્તરાયણ પછી થતી? પતંગ ફાટેલા પડ્યા હોય, દોરીના ગૂંચળા પડ્યા હોય ને? તો આપણને આવી ગંદકી ગમે ભાઈ ઘેર? હા, તો શું કરવાનું? હા કે ના? ના. તો શું કરવાનું? એ પતંગની જે વધેલી દોરી હોય, જે પતંગ તૂટેલા હોય, બધું ભેગું કરી અને આપણે એનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવાનો. આપણે સ્કૂલમાં પણ કીધેલું છે કે ભાઈ આવા દોરીના ગૂંચળા હોય તો તમારે સ્કૂલમાં લાવવાના, તો આપણે એનો યોગ્ય નિકાલ કરીશું. તો જુઓ, તહેવાર પૂરો થયા પછી આપણી જવાબદારી પૂરી થતી નથી, કે માત્ર આપણે તહેવાર ઉત્તરાયણ ઉજવી લીધી એટલે આપણી જવાબદારી પૂરી ના થઈ જાય. વધેલી દોરી અને ફાટેલા પતંગોને ગમે ત્યાં ન ફેંકો. તેને વ્યવસ્થિત રીતે એકઠા કરીને કચરા પેટીમાં નાખો. જેના કારણે જે દોરીના જે ગૂંચળા પડ્યા હોય, પક્ષીઓ જે રહ્યા એ ચણવા માટે દોરીમાં ચણતી ટાઈમે અથવા તો પગમાં એ દોરી ના આવી જાય, એટલા માટે આપણે દોરી જે રે ભેગી કરી અને યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરવાનો. પ્લાસ્ટિકના પતંગોને બદલે કાગળના બનેલા પતંગોનો ઉપયોગ કરો. તો કે જે પ્લાસ્ટિક આપણને ખબર છે કે પ્રકૃતિને, જમીનને નુકસાન પહોંચાડે છે, તો એનો આપણે ઉપયોગ કરવાનો નથી. માત્ર કાગળના જે પતંગ રહે એનો આપણે ઉપયોગ કરવાનો છે. આકાશને સ્વચ્છ રાખવામાં મદદ કરો. શું કરવું અને શું ટાળવું? તો આટલું અવશ્ય કરો કે સાદી કોટન દોરીનો જ ઉપયોગ કરવો. પક્ષી બચાવ હેલ્પલાઇન નંબર તમારી પાસે રાખો. સલામત અને ખુલ્લી જગ્યાએ જ પતંગ ચગાવો. જો આપણે પતંગ ચગાવતા હોય એટલે આપણને કોઈ ભાન હોતી નહીં. ગમે ત્યાં રસ્તા ઉપર કોઈ વીજળીના તાર લગાવેલા હોય અથવા કોઈ એવી કોઈ જગ્યા હોય જે આપણા જીવનું જોખમ હોય, તો એવી જગ્યાએ આપણે પતંગ ચગાવવાના નથી. એકબીજાનું ધ્યાન રાખો. પતંગ આપણે ઉડાડીએ તો મજા તો બધાને આવે જ છે, આવે ને? પણ સાથે સાથે આપણી સલામતી અને બીજાની સલામતી પણ આપણે રાખવાની છે, પણ જરૂરી છે. તો એકબીજાનું ધ્યાન રાખો. પછી આટલું ક્યારેય ન કરો કે ચાઇનીઝ, નાયલોન કે કાચવાળી દોરીનો ઉપયોગ ન કરવો. વીજળીના તાર કે થાંભલા પાસે પતંગ ન ચગાવવી. રસ્તાઓ પર કે વાહન ચલાવતી વખતે પતંગ ચગાવવી નહીં.
કે કોઈ રસ્તા આપણા પતંગ લૂંટવામાં હા સાહેબે જે રીતે વાત કરી તો નાના બાળકો એક પતંગ જતું હોય તો પાછળ આખી ગેંગ દોડતી હોય હે ને, તો આપણે એ ટાઈમે જોતા નહીં કે ભાઈ આ રસ્તો છે, સાધન ચાલે છે, ડાયરેક્ટ આપણે પતંગ સામે જોઈને શું કરીએ છીએ, એના પાછળ દોડી જઈએ છીએ. તો એના કારણે આપણો જીવ જોખમમાં મુકાય છે. તો એ 5 રૂપિયાની પતંગ કરતા આપણો જીવ વધારે કિંમતી છે, તો એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. પતંગ લૂંટવા માટે જીવ જોખમમાં ન મૂકવો. આકાશના રખેવાળ તરીકે આપણી ભૂમિકા, સાહેબે આગળ જે રીતે વાત કરી તો આપણે આકાશના રખેવાળ બનવાનું છે કે તમે માત્ર પતંગ ચગાવનારા નથી, તમે આ તહેવારના રક્ષક પણ છો. કે આપણા જોડે તો બુદ્ધિ છે. પક્ષીઓને એવી ખબર નહીં કે ભાઈ આજે ઉત્તરાયણ છે તો આપણે ચડવા ના જઈએ, છે એવી ખબર હોય ના. તો એ જવાબદારી કોની છે? આપણી. એક ઉદાહરણ બનો કે સુરક્ષિત રીતે પતંગ ચગાવીને બીજાને પ્રેરણા આપો. કે તમે અહીંયાથી જે સ્કૂલમાંથી સૂચનાઓ આપવામાં આવે છે એ સૂચનાઓ આપણે ઘેર જઈને બીજાને પણ કહેવાનું કે ભાઈ આ સમય દરમિયાન આપણે પતંગ ચગાવવાના નથી. પછી વધેલી જો કોઈ દોરી જણાય તો એમ કે અમને બધી ભેગી કરીને આપો તો અમે એની યોગ્ય નિકાલ કરીશું. નાનાઓને શીખો. તમારા નાના ભાઈ બહેનોને સાચી અને સલામત રીતે શીખો. તમારા નાના ભાઈ બહેન હોય તો એમને પણ આ વસ્તુ કહેવાની. અવાજ ઉઠાવો. જો કોઈ પ્રતિબંધિત દોરીનો ઉપયોગ કરતું દેખાય તો નમ્રતાથી તેમને સમજાવો અથવા વડીલોને જાણ કરો. કે ચાઇનીઝ દોરીનો જો કોઈ ઉપયોગ કરતું હોય તો આપણે એને પ્રેમથી સમજાવવાનું કે બેટા ભાઈ આ દોરી જે રહી યોગ્ય ઉપયોગ કરવા યોગ્ય નથી. ચાલો આપણી શાળાને સુરક્ષિત ઉત્તરાયણનું કેન્દ્ર બનાવીએ. આપણે સૌ સાથે મળી ઘણું કરી શકીએ છીએ. સુરક્ષિત ઉત્તરાયણ વિષય પર પોસ્ટર અને નિબંધ સ્પર્ધાનું આયોજન. શાળાના પ્રાંગણમાં પક્ષીઓ માટે કુંડા અને ચણની વ્યવસ્થા કરવી. તહેવાર પછી શાળા દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવું, જે આપણે કરીએ છીએ. પક્ષી બચાવ નિષ્ણાતને શાળામાં વાર્તાલાપ માટે આમંત્રિત કરવા. હું આ આકાશનો રખેવાળ બનવાની પ્રતિજ્ઞા લઉં છું. લેવડાવવાની ઓકે હા, તો હું પ્રતિજ્ઞા લઉં છું. આ બાજુ ધ્યાન બેટા, પાછળ નું નિર્માણ કરીએ. આકાશનું નિર્માણ કરીએ જે બધા માટે સલામત અને સુંદર હોય. જ્યારે દરેક વ્યક્તિ સુરક્ષિત હોય, દરેક પક્ષી મુક્તપણે ઉડી શકે અને આપણું પર્યાવરણ સ્વચ્છ રહે, ત્યારે કાયપો છે નો સાચો આનંદ મળે છે. ચાલો આ ઉત્તરાયણને યાદગાર અને જવાબદાર બનાવીએ. કે ઉત્તરાયણ તો આપણે એની મજા તો લેવાની જ છે, પણ સાથે સાથે આપણી સલામતી, બીજાની સલામતી અને પક્ષીઓની સલામતી પણ આપણે રાખવાની છે. ત્યારે જ આપણે સાચો આનંદ મેળવી શકીશું. સરસ માહિતી આપી. હવે આપણે સાંભળીશું ધોરણ 10 ની વિદ્યાર્થીની સૃષ્ટિ બેટાજી, જે ઉત્તરાયણ વિશે સુંદર મજાનું ભાષણ રજૂ કરશે. નમસ્કાર, મારું નામ સૃષ્ટિ ચૌધરી. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજે હું તમારી સમક્ષ ઉત્તરાયણ વિશે સ્પીચ રજૂ કરીશ. ઉત્તરાયણ એ ગુજરાતનું મહત્વપૂર્ણ અને લોકપ્રિય પર્વ છે. આ પર્વ દર વર્ષે 14 જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય દક્ષિણમાંથી ઉત્તરમાં પ્રવેશ કરે છે, જેથી આને ઉત્તરાયણ કહેવામાં આવે છે. ઉત્તરાયણને શુભ દિવસ માનવામાં આવે છે. આથી માન્યતા મુજબ સારા અને શુભ દિવસોની શરૂઆત થાય છે. દિવસો લાંબા અને રાતો ટૂંકી થાય છે. આ દિવસે ઘણા લોકો પૂજા અને દાન કરે છે. ગુજરાતમાં ઉત્તરાયણને પતંગો મહોત્સવ તરીકે ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. આ દિવસે સવારથી સાંજ સુધી લોકો ઘરની છત ઉપર ચડીને પતંગ ઉડાવે છે. આખું આકાશ પતંગોથી ભરાઈ જાય છે. ઉત્તરાયણના દિવસે ઘણી વાનગી બનાવવામાં આવે છે, જેવી કે ઊંધિયું, ચીકી, તલના લડ્ડુ વગેરે. ઉત્તરાયણ એ સમાજ, પરિવાર, મિત્રને એક સાથે જોડતો પર્વ છે. આમ ઉત્તરાયણ આપણા જીવનમાં ઉલ્લાસ અને ખુશી ભરી દે છે. આપ સૌને હેપી ઉત્તરાયણ. થેન્ક યુ. આ વિદ્યાર્થી જે નાટક ઉત્તરાયણ વિશે રજૂ કરશે તે આપણે શાંતિથી નિહાળીએ.
ભાઈ ઉતરેણ નવો પ્રોગ્રામ પતંગ લાયક ના હું તો હા પતંગ ને ચાઇના દોરી પણ લઈ અરે આ ચાઇના ના લવાય. હું તો મોટા મોટા પતંગ લાવ્યો છું. અરે ભાઈ ચીકી મમરા લાડુ કોઈ તૈયાર કર્યું કે એ બધું જ મારા ધાબા ઉપર છે ડીજે છે મારા ધાબા ઉપર બધા મારા ધાબા પર આવી જાજો. બહુ ડાયલોગ આવશે માં જીવ કરે હું હમણાં ખોટું મરી જા એ સોલ એ પતંગ મારો તો તિયાનો કાપ્યો એ પેલા મેં દેખ્યો તો. એ પતંગ મી દેખેલો પતંગ મારો તો. પતંગ નો ઝોલો મી પકડ્યો તો ભાઈ પતંગ મારો તો પતંગ મારો તો ભાઈ પેલા મેં જોયો તો પતંગમાં બાજવાનો તો લાવો પતંગ પાછો પતંગ તો ફાડી નાખ્યો. આવ્યો. ઉત્તરાયણ ના શું પતંગ નહીં, પતંગ તો આકાશમાં ઉડે છે, પરંતુ માણસ ગુસ્સામાં પોતાના આનંદને ગુમાવી બેસે છે. સાચું ચિત્ત એને કહેવાય કે આપણે મિલનથી, પ્રેમથી અને મિત્રતાથી રમીએ. આપણે એકબીજાની મદદ કરી અને સ્મિત સાથે રમીએ તો આકાશમાં ઉડતી પતંગ જેવી જ આપણી મિત્રતા ઊંચે ઉડે. તો ચાલો આજથી જ નક્કી કરીએ, લડશું નહીં, ઉડશું સાથે. પરંતુ ક્યારેક આ આનંદ વચ્ચે ઝઘડા થાય છે. મારી પતંગ છે, તમે કાપી દીધી, અને મિત્રો વચ્ચે મન દુઃખ થાય છે. પરંતુ સાચું વિચારવા જઈએ તો ઉત્તરાયણનો સાચો અર્થ ઉત્સાહ, ઉદારતા અને ઉન્નતિ. પતંગ તો આકાશમાં ઉડે છે, પરંતુ આપણું મન પણ ઊંચું ઉડવું જોઈએ. ત્યારે જ ઉત્તરાયણનું સાચું મહત્વ સમજાય છે. તો ચાલો નક્કી કરીએ, પતંગ માટે નહીં લડીએ, પ્રેમ અને મિત્રતાથી આકાશને રંગીન બનાવીએ. કારણ કે ઉત્તરાયણનો સાચો અર્થ એ નથી કે આપણે લડીએ, પરંતુ ઉત્તરાયણનો સાચો અર્થ એ છે કે સૌના ચહેરા પર સ્મિત ઉડે. ખૂબ જ સરસ. વિદ્યાર્થી મિત્રોએ આપણને હળી મળીને કઈ રીતે ઉત્તરાયણ કરાય તેનો એક સાચો સંદેશ પૂરું પાડતું એક નાટક રજૂ કર્યું. તો એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. હવે ધોરણ 9 ની વિદ્યાર્થીની આદેગા બેટાજી ઉત્તરાયણ વિશે પોતાના વિચારો રજૂ કરશે. તેમને જોરદાર તાળીઓથી પ્રોત્સાહિત કરીએ. નમસ્કાર, મારું નામ આતિકા છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. હું તમને આજે ઉત્તરાયણ વિશે થોડીક માહિતી આપીશ. આપણે બધા ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ઉજવીએ છીએ. તહેવારો આપણા જીવનમાં આનંદ અને નવી તાજગી લાવે છે. ઉત્તરાયણ તહેવાર એ સૌને આનંદ આપનારો તહેવાર છે. દર વર્ષે ઉત્તરાયણ 14મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. લોકો ઉત્તરાયણના તહેવારને 2 દિવસ ઉજવે છે. 14મી જાન્યુઆરી ઉત્તરાયણ અને 15મી જાન્યુઆરી વાસી ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ઉત્તરાયણ કહે છે. આ દિવસથી સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, આથી તેને મકર સંક્રાંતિ કહે છે. ઉત્તરાયણના દિવસે લોકો દાન પુણ્ય કરે છે. લોકો ગાયને ઘાસ અને ઘૂઘરી ખવડાવે છે. લોકો તલના લાડુનું દાન કરે છે. કેટલાક લોકો ગુપ્તદાન પણ કરે છે. એવું માનવામાં આવે છે કે ઉત્તરાયણના દિવસે દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. લોકો દિવાળી પછી તરત જ ઉત્તરાયણની તૈયારી શરૂ કરી નાખે છે. દિવાળી પછી તરત જ પતંગ બનાવનારા અને દોરી રંગનારા કારીગરો રાત દિવસ એમના કામે લાગી જાય છે. પતંગ રસિયા ઉત્તરાયણ પહેલા જ પતંગ ચગાવવા ધાબા પર ચડી જાય છે. ઉત્તરાયણના આગલા દિવસે બજારમાં પતંગ અને દોરીની ખરીદી માટે ભીડ જોવા મળે છે. પતંગ અને દોરીની ખરીદી સાથે સાથે ટોપી, ચશ્મા, પીપુડા, ગુંદર પટ્ટી વગેરેની ખરીદી કરે છે. પછી મોડી રાત સુધી પતંગ રસિયા પતંગોની કન્યા બાંધે છે. ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી જ લોકો ધાબે જઈને પતંગ ચગાવે છે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. પતંગ કપાતા લોકો કાટા કાટા, લપેટ લપેટ એવી બૂમો પાડે છે. લોકો ધાબા પર મોટા મોટા સ્પીકરો વગાડે છે. મોટા અવાજે ગીતો સાંભળવાની પણ ખૂબ મજા આવે છે. કેટલાક લોકો પતંગ લૂંટવાની પણ ખૂબ મજા આવે છે. કેટલાક છોકરાઓ પતંગ પકડવા જતા ધાબા પરથી નીચે પડી જાય છે અને ઈજા પામે છે. કેટલાક લોકો વાહન ચલાવતા વચ્ચે
દોરી આવી જતા ગળામાં ઊંડો ઘસરકો પડતા ઈજા પામે છે. આકાશમાં ઉડતા પક્ષીઓ પણ વચ્ચે દોરી આવી જતા ઈજા પામે છે. ઉત્તરાયણના દિવસે ઊંધિયું, જલેબી, તલની ચીક્કી, સિંગની ચીક્કી, શેરડી તથા બોર ખાવાની ખૂબ મજા પડી જાય છે. સવારથી જ ઊંધિયું અને જલેબી લેવામાં દુકાનોમાં ભીડ લાગી જાય છે. ઊંધિયું અને જલેબી ખાવાથી ઉત્તરાયણની મજા બમણી થઈ જાય છે. પતંગ રસિયાઓ રાત્રે દીવાની ટુક્કલ જગાવે છે. ઉત્તરાયણના દિવસે રાત્રે દીવડાના પ્રકાશવાળી ટુક્કલ જોવાની મજા પડી જાય છે. ઉત્તરાયણની જેમ જ વાસી ઉત્તરાયણ પણ ખૂબ આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. આમ ઉત્તરાયણ નાના મોટા બધાને આનંદ આપનારો તહેવાર છે. થેન્ક યુ. ખૂબ જ સરસ. હવે પતંગની જેમ લયબદ્ધ ગતિ અને તાલમાં રમતું એક મીઠું બાળગીત આપના મનને આનંદથી ભરી દેશે. આ સુંદર બાળગીત રજૂ કરશે ધોરણ 2 ના વિદ્યાર્થી. તો તેમના ઉત્સાહવર્ધન માટે આપણે જોરદાર તાળીઓથી તેમને આવકારીએ. જુઓ ઉડે પતંગ ઊંચો ઉડે પતંગ. જુઓ ઉડે પતંગ ઊંચો ઉડે પતંગ. સર 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 ઉડે પતંગ ઊંચો ઉડે પતંગ. જુઓ ઉડે પતંગ ઊંચો ઉડે પતંગ. લાલ વાદળી લીલો પીળો ખેલ છે એનો ખૂબ મજાનો. લાલ વાદળી લીલો પીળો ખેલ છે એનો ખૂબ મજાનો. ઉડે પતંગ ઊંચો ઉડે પતંગ. જુઓ ઉડે પતંગ ઊંચો ઉડે પતંગ. સાથે રહીને પ્રેમ વધારો, ગોળમાં મમરા તેલ ઉમેરો. સાથે રહીને પ્રેમ વધારો, ગોળમાં મમરા તેલ ઉમેરો. ટીંકુ મુન્નો દોડતા આવે, તલની ચીક્કી પટ પટ ખાય. પતંગનો માંજો પકડી રાખો, પતંગ બીજાની કાપી નાખો. પતંગનો માંજો પકડી રાખો, પતંગ બીજાનો કાપી નાખો. સર 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 ઉડે પતંગ ઊંચો ઉડે પતંગ. જુઓ ઉડે પતંગ ઊંચો ઉડે પતંગ. જુઓ ઉડે પતંગ ઊંચો ઉડે પતંગ. ખૂબ જ સરસ. હવે આપણે ધોરણ 9ની વિદ્યાર્થીની હર્ષવી બેટાજી ઉત્તરાયણ વિશે અંગ્રેજીમાં સ્પીચ આપશે. તો ધ્યાનથી સાંભળીએ. હર્ષવી બેટાજી. Harshvi, I study in standard 9. Makar Sankranti, famous festival of India. It is celebrated every year on 14th and 15th January. On this day, the sun leaves Dhanu Rashi and enters Makar Rashi. This festival is known by different names in different states, like Lohri in Punjab, Pongal in Tamil Nadu, and Bihu is Assam. On this day, people take bath in holy rivers like Ganga, Yamuna. It is believed that bathing in holy rivers on this day destroys sins. Makar Sankranti is celebrated with great joy all over India. On this day, people fly kite. They distribute sweet or till and good to each other. This is not to each other. This is not only a festival, but it is a medium to connect nature, culture, and society. Makar Sankranti gives us the message of love, charity, and dedication. It is a festival of bringing new energy and happiness in our life. May you share happiness with your loved ones this your on Makar Sankranti and stay happy and healthy always. Thank you. ખૂબ જ
ખૂબ જ સરસ. હવે ધોરણ 10ની વિદ્યાર્થીની હેમાંગી બેટાજી ઉત્તરાયણ વિશે સ્પીચ રજૂ કરશે, તો તેને ધ્યાનથી સાંભળીએ. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. આ ઉપસ્થિત આપ સૌને મારા નમસ્કાર. મારો પરિચય આપતા કહું તો મારું નામ હેમાંગી સુથાર. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજે હું આપ સૌના સમક્ષ ગુજરાતના ગૌરવ સમાન પર્વ ઉત્તરાયણ વિશે થોડું કહેવા માંગુ છું. તો મારી આશા છે કે આપ સૌ તેને શાંતિથી સાંભળશો. ઉત્તરાયણ માત્ર પતંગ ઉડાડવાનો તહેવાર નથી, પરંતુ નવ ઉર્જા અને નવી શરૂઆતનો તહેવાર છે. આ દિવસે સૂર્ય ભગવાન દક્ષિણાયનમાંથી ઉત્તરાયણ તરફ પ્રવેશ કરે છે, એટલે તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે. આ દિવસથી દિવસો લાંબા અને રાત ટૂંકી થવા લાગે છે. 14 જાન્યુઆરીથી ઠંડી ઓછી થવા લાગે છે. ઉત્તરાયણના દિવસે આખું આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે. છત પર પતંગ ઉડાડવાની મજા જ કઈ અલગ હોય છે. તમને કોઈને ખ્યાલ છે કે આ ઉત્તરાયણ આપણે કેમ ઉજવીએ છીએ? કોઈ કહી શકશે કે આપણે આ ઉત્તરાયણ કેમ ઉજવીએ છીએ? આ ઉત્તરાયણ આપણે એકતા, ભાઈચારો અને સહકાર શીખવે છે. તેથી જ આપણે આ ઉત્તરાયણ ઉજવીએ છીએ. હવે જો આ ધર્મની બાબતમાં વાત કરીએ તો ઉત્તરાયણ એ ખાલી હિન્દુ ધર્મનો તહેવાર નથી. બસ ખાલી ફરક એટલો જ છે કે હિન્દુ ધર્મના લોકો આ તહેવાર ઉજવે છે અને મુસ્લિમ, શીખ, ઈસાઈ એ ધર્મના લોકો આ તહેવાર નથી ઉજવતા. કારણ કે સૂર્ય ભગવાને મકર રાશિમાં ખાલી હિન્દુઓ માટે જ નથી પ્રવેશતા, એ દરેક ધર્મ માટે પ્રવેશે છે. અને એવું નથી હોતું કે હિન્દુ ધર્મના લોકો માટે દિવસ લાંબો અને રાત ટૂંકી થાય છે, એ દરેક ધર્મ માટે થાય છે. તો ઉત્તરાયણ એ દરેક ધર્મનો તહેવાર છે અને દરેક ધર્મએ સાથે મળીને એ તહેવાર ઉજવવો જોઈએ. ઉત્તરાયણથી જોડાયેલી વાનગીઓ પણ કંઈક વિશેષ જ છે, જેમ કે ઊંધિયું, જલેબી, ફાફડા, તલની ચીક્કી, લાડુ. આ બધું એક આપના ખોરાકની સમૃદ્ધિ દર્શાવે છે. પરંતુ મિત્રો, ઉત્સાહ સાથે જવાબદારી પણ એટલી જ જરૂરી છે ને. આપણે પર્યાવરણ મિત્ર પતંગો, કાચ વગરની દોરીનો ઉપયોગ કરીએ તો કેવું સારું? આનાથી 2 વસ્તુઓ સારી થશે. એક એ કે જમીન પર વધારે કચરો નહીં ફેલાય, કારણ કે કાગળના પતંગોનું તો વિઘટન પણ થઈ શકશે ને, પરંતુ મીણિયાના પતંગો અને કાચની દોરીનું તો વિઘટન નહીં થઈ શકે. અને આનાથી જમીન પર કચરો અને પ્રદૂષણ પણ વધારે ફેલાશે. અને બીજી વસ્તુ એ કે ઉપર આકાશમાં પણ એક પરિવાર છે. જો આપણે ખુશીથી રહેવાનો હક હોય તો એમને પણ ખુશીથી રહેવાનો અને જીવવાનો હક તો છે જ ને. તો આપણે એમનો હક કઈ રીતે છીનવી શકીએ? તો પછી આપણી ખુશી માટે તેમની જાન આપણે કઈ રીતે લઈ શકીએ? તો તમારાથી એક જ આશા રાખું છું કે તમે મીણિયાના પતંગો અને કાચની દોરીનો ઉપયોગ બંધ કરી દેજો. કારણ કે તહેવાર તો છે ને કે જેમાં સૌની સલામતી અને ખુશી છુપાયેલી હોય. તો બસ આ સાથે હવે હું એટલું જ કહીશ કે ઉત્તરાયણ આપણને શીખવે છે કે જેમ તમે પતંગ ઊંચે જાય એમ આપણે પણ આપણા જીવનમાં સકારાત્મક વિચારો સાથે આગળ વધવું જોઈએ. છત પર હાસ્ય, આંખોમાં આશા, કે છત પર હાસ્ય, આંખોમાં આશા. દરેક પતંગ કહે રાખ વિશ્વાસ, ડોર નહીં સપનાનો હાથ પકડી. ઉત્તરાયણ શીખવે ઊંચે ઉડવાની કળા સદી. થેન્ક યુ. ખૂબ જ સરસ. હવે ઉત્તરાયણ અને ગીત બંને એકબીજાના પર્યાય છે. હવે આપણે માણીશું ઉત્તરાયણ વિષયક એક મજાનું બાળ ગીત, જે રજૂ કરશે ધોરણ 4ના વિદ્યાર્થી. તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે. ટીંગની ચીક્કી
લે દાળિયાની ચીક્કી લે સિંગની ચીક્કી લે દાળિયાની ચીક્કી એ હાલો ને રમીએ ઘીસી પીસી હાલો ને રમીએ ઘીસી પીસી લીલો છે તારો દોરો ખિસ્સામાં છે મારા બોરા લીલો છે તારો દોરો ખિસ્સામાં છે મારા બોરા દોરી આ બાજુથી ખેંચ દોરી પેલી બાજુથી ખેંચ દોરી આ બાજુથી ખેંચ દોરી પેલી બાજુથી ખેંચ એ હાલો ને રમીએ ઘીસી પીસી હાલો ને રમીએ ઘીસી પીસી મેં તો લચ્છી કરીને મેં તો ક્વિન્ટલ કીધું દડો કર્યો ને મેં તો લંગર કીધું લચ્છી કરીને મેં તો ક્વિન્ટલ કીધું દડો કર્યો ને મેં તો લંગર કીધું દોરી ઉપરથી ખેંચ દોરી નીચેથી ખેંચ દોરી ઉપરથી ખેંચ દોરી નીચેથી ખેંચ એ હાલો ને રમીએ ઘીસી પીસી હાલો ને રમીએ ઘીસી પીસી નથી આવતો પતંગમાં મારો ભાઈ ફિરકી પકડાવે કટારો નથી આવતો પતંગમાં મારો ભાઈ ફિરકી પકડાવે કટારો તું સિંગલ વડા ખેંચ તું ડબલ વડા ખેંચ તું સિંગલ વાડા ખેંચ તું ડબલ વાડા ખેંચ એ હાલો ને રમીએ ઘીસી પીસી હાલો ને રમીએ ઘીસી પીસી ખૂબ જ સરસ. હવે ધોરણ 2 નો વિદ્યાર્થી ઉત્તરાયણ વિશે પોતાના વિચારો રજૂ કરશે, તો તેના માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. મારું નામ વિહાન છે. હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું. આજે હું ઉત્તરાયણ વિશે કહેવા માંગીશ. ઉત્તરાયણ 14મી જાન્યુઆરી રોજ ઉજવવામાં આવે છે. ઉત્તરાયણમાં આપણે પતંગ ચગાવીએ છીએ. ઉત્તરાયણ દિવસે સૂરજ દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશા તરફ ગતિ કરે છે. ઉત્તરાયણ પર ગુંદના લાડવા, ગોળ, મમણાના લાડવા, તલની ચીકી ખાવા છે. ઉત્તરાયણમાં આપણે મીણિયા પતંગથી પતંગ ના ચગાવવા જોઈએ, પણ આપણે કાગળના પતંગથી પતંગ ચગાવવા જોઈએ. ઉત્તરાયણમાં આપણે જલેબી ફાફડા ખાઈએ. ઉત્તરાયણમાં આપણે ધ્યાન રાખીએ. ઉત્તરાયણમાં ગમે છે. ખૂબ જ સરસ. હવે ઉત્તરાયણ વિશે સુંદર મજાનું ગીત રજૂ કરશે ધોરણ 9ની વિદ્યાર્થી, તો જોરદાર તાળીઓથી અભિવાદન કરીએ. પતંગ રંગદાર ગગનમાં ઉડે, પતંગ રંગદાર આસમાન ઉડે, પતંગ રંગદાર આસમાન ઉડે, પતંગ રંગદાર તાળીઓને પીરો, તાળીઓને પીરો, તાળીઓને
ખૂબ જ સરસ. ઉત્તરાયણ વિશેનું મહત્વ, તેની પરંપરા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવતું વિચાર પ્રેરક ભાષણ હવે રજૂ કરશે હેમેન્દ્રભાઈ. તો ચાલો તેને આપણે ધ્યાનપૂર્વક સાંભળીએ. નમસ્કાર. તો ઘણી બધી વાત કરી લીધી મેહુલભાઈ સાહેબે, બરાબર. અને થોડીક વાત મારે રાખવી છે. એ પહેલાં ગઈ વખતની એક ઘટના જે છે શેર કરીએ. તો જ્યારે ગઈ સાલ આપણે ઉત્તરાયણ ઉજવી ને, એ વખતે ઘણા બધા એવા બાળકો હતા કે જે ગ્રાઉન્ડમાં જે દોરી અને કચરો પડે છે ને, એને એકઠો કરી અને એનો નાશ કરવા માટે આપણા માટે પ્રેરણાદાયી કામ કર્યું હતું. તો એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય, જોરદાર. છેક નીચે સંભળાવી જોઈએ. અને જેમ ગઈ સાલ કરી તો એ રીતે આપણે આ સાલ પણ વધારાની દોરી ભેગી કરી અને એનો નાશ કરશું. તો ઉત્તરાયણ કઈ રીતે ઉજવાય છે, બરાબર, આ બધી વાત થઈ ગઈ છે. થોડી ગઈ વખતની વાત કરું જે સ્ટાર્ટ કર્યું હતું એમાં. તો તમને બધા લાગે છે કે ઉત્તરાયણ આખા ભારતમાં ઉજવાય છે? આખા ભારતમાં પતંગ ચગાવાય, આખા ભારતમાં. હું આવું જ માનતો હતો, પણ હકીકત એવું નથી. દક્ષિણ ભારતની અંદર એક ખાસ તહેવાર છે પોંગલ. પંજાબમાં લોહડી. આ બધા જે તહેવાર છે ને, એ પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે જે છે એ પરંપરા બની છે. તલ, ઊંધિયું જે શરીરને નિરોગી રાખવા માટે, શરીરને શક્તિ આપવા માટે, શરીરને ગરમી આપવા માટે જે છે એ આરોગ્ય છે ને ભાઈ. અત્યારે બહુ ઠંડીનું વાતાવરણ છે ને. હા, બે સ્વેટર પહેર્યા છે. પક્ષીઓને થતું નુકસાન. હવે આજે જે વાત કરવા જઈ રહ્યો છું એની શરૂઆત છે અહીંયાથી થાય છે કે જ્યારે એક રિસર્ચ કર્યું તો ખબર પડી કે ભાઈ ઉત્તરાયણ જે છે ને એ આખા ભારતમાં નથી ઉજવાતી.
પરંતુ ખાસ કરીને એક તો ગુજરાતમાં, રાજસ્થાનના જયપુર જેવા શહેરોમાં, મહારાષ્ટ્ર અને એના અમુક અમુક ભાગોમાં જ ઉજવાય છે. આખા ભારતમાં કોઈ જગ્યાએ ઉત્તરાયણ ઉજવાતી નથી. જો આ મેપથી તમે સમજી શકો છો કે આટલા ભાગોની અંદર ઉત્તરાયણ ઉજવાય છે. જે આ ઓરેન્જ કલર દેખાય છે ને, એટલા રાજ્યોની અંદર ઉત્તરાયણની ઉજવણી થાય છે. અને બાકીના જે આ ડાર્ક બ્લુ કલર દેખાય છે ને, એટલા રાજ્યોની અંદર ઉત્તરાયણ ઉજવવામાં તો આવે છે, પણ એની રીત અલગ છે. તે પતંગ ચકાવવામાં નથી આવતું, પરંતુ આ લણણીનો સમય છે ખેતીનો. તો જે પાક લણ્યો છે, બરાબર, તો એને એ પાક ને પ્રકૃતિ પ્રત્યે સમર્પિત કરવા માટે થઈને એક ઉત્સવ, એક પરંપરા ઉજવવામાં આવે છે. બરાબર. અને આ રીતે સાંસ્કૃતિક પરંપરાઓની શરૂઆત થઈ. એમાં લોહડી, પોંગલ જેવા ઘણા બધા તહેવારો છે. તમિલનાડુમાં પોંગલ તો સૂર્ય દેવતાને જે છે પાકનો પ્રસાદ આપવામાં આવે છે. કેરળની અંદર પૂજા કરવામાં આવે છે. કર્ણાટકમાં તલ અને ગોળનું મિશ્રણ લોકોમાં વહેંચવામાં આવે છે. આંધ્રપ્રદેશની અંદર રંગોળી, ઘરની સજાવટ, આ બધા કામ કરવામાં આવે છે ઉત્તરાયણ વખતે. હવે તહેવાર એક છે, દ્રષ્ટિકોણ બે. એક બાજુ છે પતંગની ઉજવણી છે, અને એક બાજુ છે પાક અને સંસ્કૃતિની કેન્દ્રિત ઉજવણી, એટલે કે લણણીની વિશેષ પૂજા, દાન, પારિવારિક લોકો એક થાય છે. એક બાજુ છે આકાશ અને સમુદાય, બીજી બાજુ છે ધરતી, પાક અને પરિવાર. આ પતંગ ઉડાવવાની શરૂઆત કેવી રીતે થઈ હશે? ઇતિહાસમાં એવું માનવામાં આવે છે કે લગભગ 1000 વર્ષ પહેલા ના કેટલાક લેખોની અંદર પતંગ પતંગની કેટલીક માહિતી મળે છે. પતંગ ઉડાવવાની જે શરૂઆત છે ને, એ બે દ્રષ્ટિકોણથી થઈ. એક છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ. કયો? તો આ એવો સમયગાળો છે જ્યારે શરીરને પૂરતો સૂર્યપ્રકાશ મળે આખો દિવસ. એટલા માટે હવે તમને જેમ કીધું હોય કે ભાઈ આપણે આખો દિવસ સવારથી આ સુધી તડકામાં ઊભું રહેવાનું, તો કેવું લાગે? તો એના માટે ક્રિએટિવ થિંકિંગ થઈને પતંગ ઉડાવવાની શરૂઆત થઈ. ભાઈ એવું કંઈક શોધ કરી કે જેથી કરીને પતંગ ઉડાવીએ તો આખો દિવસ આપણે જે છે સૂર્યનો સીધો તડકો મેળવી શકીએ. બીજું એવું છે મજા. કોઈને ઉડાવતો જોઈને આપણને પણ ઉડાવવાની મજા આવી, તો બીજાની ખુશી જોઈને આપણે પણ એમાં ખુશી શોધવા લાગ્યા કે ભાઈ એવું ઉડાવે છે તો આપણે પણ ઉડાવીએ, આપણને પણ મજા આવશે. ધીમે ધીમે એ ખુશી શેમાં ફેરવાઈ ગઈ? હવે ઉડાવવાની મજા નહીં આવતી, પણ એકબીજાની કાપવાની મજા આવે છે. હવે ઉડાવવાની મજા નહીં આવતી, પણ કાપવાની મજા આવે છે, તો કાપવાની શરૂઆત થઈ. પછી પેચ, બરાબર, ઢીલ ને ખેંચ ને આ બધી શરૂઆત થઈ. હવે એનાથી થાકી ગયા આપણે. હવે જરૂરત એવી દોરીની કે જે કપાય જ નહીં, એટલે આવી ચાઇના દોરી કે ભાઈ કપાય નહીં. પણ આટલું બધું કરવાથી છેવટે પ્રકૃતિને, પશુ પક્ષીઓને, માણસોને કેટલું બધું નુકસાન ભોગવવું પડ્યું. દ્રષ્ટિકોણ શું હતો? સૂર્યનો પ્રકાશ મળે એટલા માટે, શરીરની કસરત થાય એટલા માટે ઉત્તરાયણની ઉજવણી છે, ના કે પતંગ ઉડાડીને એની મજા લેવાની. એ સિવાય આપણે જોઈએ તો ઘણા બધા પક્ષીઓ, એક અંદાજ એવો કહે છે કે લગભગ દર વર્ષે લાખો પક્ષીઓ જે છે આ ચાઇના દોરીની ઝપેટમાં આવે છે. બીજી દોરીઓ પણ, ચાઇના દોરી સિવાય પણ ઘણી બધી દોરીઓ જે છે એનાથી પક્ષીઓને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. તો શું આ જ રીત હોવી જોઈએ? દ્રષ્ટિકોણ એવું કહે છે કે શરીરને તડકો મળે, શરીરની કસરત થાય, એ જ સાચી ઉત્તરાયણ છે. તો શું પતંગ ચકાવવા સિવાય પણ કોઈ વિકલ્પ હોઈ શકે? આ તમે વિચારજો, તમારા પર છોડ્યું. એક સરસ મજાની કવિતા છે, જરા એને આપણે સાંભળીએ.
શાંતિથી સાંભળજો બધાએ. ચાલો મળીને ઉત્સવ મનાવીએ. ચાલો મળીને ઉત્સવ મનાવીએ. સૌ સાથે મળીને એને સજાવીએ. પરિવાર સૌ હસતા રમતા, એકબીજાને સહયોગ કરતા. ચાલો મળીને ઉત્સવ મનાવીએ. સૌ સાથે મળીને એને સજાવીએ. આકાશે ઉડતો પતંગ મજાનો, આકાશે ઉડતો પતંગ મજાનો, રંગબેરંગી આકાશ બનાવીએ. ચાલો મળીને ઉત્સવ મનાવીએ. સૌ સાથે મળીને એને સજાવીએ. તલ ચીકી ને ઊંધિયાનો પાક ધાબે સૌ મળીને માણીએ. ચાલો મળીને ઉત્સવ મનાવીએ. સૌ સાથે મળીને એને સજાવીએ. પણ ના ભૂલીએ એ પણ એક પરિવાર છે. પણ ના ભૂલીએ એ પણ એક પરિવાર છે. આકાશે પક્ષીઓનો પણ અધિકાર છે. પક્ષીઓને પણ જીવવાનો અધિકાર છે. ચાલો મળીને ઉત્સવ મનાવીએ. સૌ સાથે મળીને એને સજાવીએ. ચાયના દોરી છે બહુ ઘાતક, પક્ષી માનવ માટે છે ઘાતક. સાચા અર્થમાં ઉત્સવ સમજીએ. ચાલો મળીને ઉત્સવ મનાવીએ. સૌ સાથે મળીને એને સજાવીએ. હું નહીં કરું ઉપયોગ ચાઇના દોરીનો, હું નહીં કરું ઉપયોગ ચાઇના દોરીનો, નહીં ઉડાડું પતંગ સવારે વહેલા ને સાંજ. એ સમય છે પક્ષીઓનો તહેવાર, કેમ કે પક્ષીઓ પણ છે મારો પરિવાર. કેમ કે પક્ષીઓ પણ છે મારો પરિવાર. ચાલો મળીને ઉત્સવ સજાવીએ. સૌ સાથે મળીને એને મનાવીએ. ધન્યવાદ. ખૂબ જ સરસ. સાહેબશ્રીએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણને માહિતી આપી. હવે આપણે આજની આ તમામ પ્રસ્તુતિઓ દ્વારા ઉત્તરાયણનો સાચો આનંદ, સંસ્કાર અને ઉત્સાહ આપ સૌને અનુભવ્યો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ હું હૃદયપૂર્વક આપનો આભાર માનું છું. હવે આપણે જે ધોરણ 2ના બાલવાટિકાથી લઈને 2ના વિદ્યાર્થીઓએ પતંગ બનાવ્યા છે અને ચિત્ર દોર્યા છે, તો પાછળ પાટલી પર મૂકેલા છે. હા હા, હજી કહીએ છીએ બેટા, થોડી વાર બેસો. નીચે જતા તેને નિહાળીશું. હવે હેમેન્દ્ર શિક્ષકજી આપણને ઉત્તરાયણ વિશે પ્રતિજ્ઞા લેવડાવશે, તો આપણે બધા ઊભા થઈશું. હવે હું જેમ બોલું એમ આપણે સૌએ બોલવાનું જ, બધાએ. હું પ્રતિજ્ઞા લઉં છું કે ઉત્તરાયણનો તહેવાર આનંદ, સુરક્ષા અને કરુણા સાથે મનાવીશ. હું ક્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહીં કરું. હું પક્ષીઓ અને પર્યાવરણનું રક્ષણ કરીશ. હું મારા મિત્રો, પરિવારને પણ પ્રેરણા આપીશ. હું મારા પરિવાર સાથે, મારા મિત્રો સાથે હળી મળીને
ઉત્તરાયણની ઉજવણી કરીશ. હું આ પ્રતિજ્ઞા લઉં છું. ધન્યવાદ. લાઈન સર એ જે ચિત્ર રાખે છે એને જોઈને નીચે જશે.